નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ ચેકપોસ્ટ પરથી જીવદયા પ્રેમીઓએ ક્રૂરતાપૂર્વક ભેંસો ભરેલી આઈસર ટ્રકને ઝડપી લઈ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અમીરગઢના ડાવેલા ગામના આબુરાજસિંહ તારીખ 13 માર્ચ 2025ના રોજ તેમના મિત્ર નિર્મલસિંહ રાજુભાઈ નાગજીભાઈ રાત્રિના આશરે 3 વાગે પાલનપુરથી અમીરગઢ આવતા હતા. તે વખતે કાળીમાટી ગામ પાસે આવતા હકીકત મળી હતી કે એક આઈસર ગાડી નંબર GJ 24X 4752 પશુ ભરી આબુ રોડ તરફ જઈ રહી છે, જેથી સ્વિફ્ટ ગાડી વડે આઈસર ગાડીનો પીછો કરી અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવતા આઈસર ગાડી રોડની સાઈડમાં મૂકી ચાલક નાસી ગયો હતો. જેથી જીવદયા પ્રેમીઓએ આવી આઈસર ગાડીમાં ચેક કરતા પાછળના ભાગે પાટિયા મારેલ હતા અને પ્લાસ્ટિક ઢાંકેલું હતું. જેથી અંદર ચેક કરતા ભેંસો જીવનંગ 15 ભરેલી હતી અને એકબીજાની ચામડી ઘસાય તે પ્રકારે ક્રૂરતાપૂર્વક ભરી ઘાસચારા કે પાણીની સગવડ રાખવામાં આવી ન હતી. જેથી ગાડીને પોલીસ સ્ટેશને લઈ જઈ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ ₹6,55,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.